Start now. Go ahead. You can start. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને કબીર વિઝડમ તરફથી સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ મહાત્મા પૂજનીય રામમૂર્તિબાઈજીનો ટૂંકો પરિચય આપી તેમની કબીર વાણીને સાંભળીશું. તેમના સત્સંગ અંગે જો કોઈ ભક્તજનને વધુ જાણવું હોય, કોઈ પ્રશ્નો હોય તો તેની ચર્ચા બાદ સમય હશે તો ભક્ત સમાજના પ્રમુખશ્રી તરફથી સમાજના આગામી કાર્યક્રમની રૂપરેખા બાદ આપણે સમયસર કાર્યક્રમની સમાપ્તિ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. કબીર યહ મન નિર્મલ ભયા જૈસે ગંગાની આગે પીછે હરી ફિરે કહત કબીર કબીર. બહિર્મુખ મન અંતર્મુખ બને, ચંચળ ચિત્ત ગંગાજળ જેવું શુદ્ધ અને પવિત્ર બની શકે. કબીરજીએ મનને ધોયું, ચોખ્ખું કર્યું, જેથી પ્રભુ પણ કબીર કબીર કહી કબીરજીની આગળ પાછળ ફરે છે. આ સરસ મન ઉપરની શીખ કબીરજીએ આપી છે. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ તેવી ભાવના સાથે હાલની આ વૈશ્વિક મહામારીનું સંકટ વિશ્વમાં ઓછું થયું પરંતુ નાબૂદ થયું નથી. પોતાના જીવના જોખમે આ મહામારી દરમિયાન સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ ફ્રન્ટ વોરિયર્સોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધા સુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓને ચીર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે આપણે સૌએ પ્રાર્થના કરી. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે ચાલતા આ વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આભાર માનીએ છીએ. સદગુરુ કબીર સાહેબની જ્ઞાન વાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગૃત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. એક એનાઉન્સમાં કે ભાઈ આજે એજીએમ એન્યુઅલ જનરલ મીટિંગ 2 વાગ્યે એસઆરબીએસ ઓફ યુએસએ ઝૂમ પર આયોજન કર્યું છે. તે સમયસર ચાલુ કરવાની એમની ઈચ્છા છે. તેથી આ કાર્યક્રમ આપણે સમયસર પૂરો કરવા માટે આપણે આજે શક્ય હશે અને જો ટાઈમ પરમિટ ન કરે તો ક્વેશ્ચન આન્સર વાળું થોડુંક આપણે મુલતવી રાખીશું. છતાં આપણે જોઈએ કાર્યક્રમ કેમ ચાલે છે. હવે મહાત્મા રામમૂર્તિબાઈજી રામ કબીર અને મહાત્મા ગૌતમબાઈજી એ ડિવાઇન આર્ટ ઓફ યોગા સેન્ટરના આધ્યાત્મિક માર્ગદર્શક છે. સેન્ટરના સાધકોને તેમણે પોતાનું જીવન અર્પી દીધું છે. મેડિટેશન, યોગા, પ્રાણાયામ અને સત્સંગથી સાધકોને શાંતિ અને તણાવ મુક્તિનો અનુભવ થાય છે. આપણા વતન ભારતમાં 17 વર્ષની ઉંમરથી જ આ આધ્યાત્મિક માર્ગ ઉપર દેશ અને દુનિયામાં સાધકોને સાચો માર્ગ બતાવે છે. આપણા સદગુરુ કબીરજી પ્રત્યે તેમને સવિશેષ લગાવ છે. લાહાબ્રા સર્ધન કેલિફોર્નિયા આશ્રમમાં રહી જગત કલ્યાણના ભાવથી
વિધવાઓ અને ઓર્ફન બાળકોને ખટમંડુ નેપાળના આશ્રમથી સેવા યજ્ઞમાં પણ ચલાવે છે અને જોડાય છે. તો ચાલો વધુ પરિચય અને આશ્રમની વાતો એમના સ્વમુખે સાંભળીએ અને સાથે સાથે કબીરજીના જીવન અને બોધ ઉપર ભક્તજનોને તેઓ જ્ઞાનવાણી પીરસશે. રામ કબીર મહાત્માજી आओ. राम कबीर, राम कबीर। सतगुरु की महिमा अनंत, अनंत किया उपकार, लोचन अनंत उघाड़िया, अनंत दिखावनहार, ज्ञान प्रकाशा गुरु मिला, सो जिन भी सरि जाय, जब गोविंद कृपा करी, तब गुरु मिल जाय। बोलिए श्री सद्गुरु देव की जय, सत्य सनातन धर्म की जय। श्री राम कबीर ભક્ત સમાજના સર્વે ભક્તોને અને ઝૂમના માધ્યમથી સાંભળી રહેલ બધા જ ભાઈઓને અને બહેનોને મારા રામ કબીર અને એક નાનું સરખું ભજન ગાઈને પછી હું થોડી વાર મારા વિચાર રાખીશ. कह गए संत फकीर बंदे, कह गए दास कबीर, कह गए संत फकीर बंदे, कह गए दास कबीर, ओ जग वालों कभी न भूलो, पावन है वो नाम, राम 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 बोलो, राम 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 बोलो, राम 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 बोलो, राम राम राम। जीवन है एक बहती नदियाँ, मन है चंचल धारा, जीवन है एक बहती नदियाँ, मन है चंचल धारा, समय के रहते बांध लो मन को, कल न आए दोबारा, समय के रहते बांध लो मन को, कल न आए दोबारा, कल की करनी कल की करनी आज तो कर ले, रह ना जाए अधूरा, राम 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 बोलो, राम राम राम। कह गए संत फकीर बंदे, कह गए दास कबीर, कह गए संत फकीर बंदे, कह गए दास कबीर, ओ जग वालों कभी न भूलो, पावन है वो नाम, राम 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 बोलो, राम राम राम। कैसा है नादान तू पगले बन में ढूंढे भगवान, कैसा है नादान तू पगले बन में ढूंढे भगवान, मन के अंदर देख ले तेरे अंदर है भगवान, मन के अंदर देख ले तेरे अंदर है भगवान, तेरे अंदर तेरे
राम 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 बोलो राम राम राम। कह गए संत फकीर बंदे, कह गए दास कबीर। कह गए संत फकीर बंदे, कह गए दास कबीर। ओ जग वालों कभी न भूलो, पावन है वो नाम। राम 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 बोलो राम राम राम। क्या भटके रे मारा मारा बन कर तू नादान। क्या भटके रे मारा मारा बन कर तू नादान। कभी न तुझको मिलेगी मंजिल राह तेरी अनजान। कभी न तुझको मिलेगी मंजिल राह तेरी अनजान। सच्ची राह सच्ची राह दिखाए तुझको जग में संत महान। राम 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 बोलो श्याम श्याम श्याम। राम 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 बोलो राम राम राम। कह गए संत फकीर बंदे, कह गए दास कबीर। कह गए संत फकीर बंदे, कह गए दास कबीर। ओ जग वालों कभी न भूलो, पावन है वो नाम। राम 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 बोलो श्याम राम राम बोलो राम 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 बोलो राम राम राम। सदगुरु कबीरदास जी की जय। હમણાં આપણે સુંદર ભજનના માધ્યમથી સાંભળી ગયા। कह गए संत फकीर बंदे, कह गए दास कबीर। ओ जग वालो कभी न भूलो, पावन है वो नाम। આજે થોડી વાર માટે હું કબીરદાસજીની જીવની વિશે અને એમણે સમાજની અંદર જે અદ્ભુત કાર્યો કરેલા એના વિશે થોડી ચર્ચા કરીશ, એની ઉપર થોડો પ્રકાશ નાખીશ। સર્વપ્રથમ આપ સર્વેને ખ્યાલ જ છે, કારણ કે આપ બધા જ્ઞાની છો। બધાને ખબર છે કબીરદાસજીનો જન્મ વારાણસી, જેને બનારસ કહેવાય છે, બનારસ પાસે લહરતારા નામનું એક ગામ હતું, એ ગામમાં એમનો જન્મ થયો। અને કબીરદાસજી ભારત દેશના સર્વશ્રેષ્ઠ સંત જ નહીં, બલ્કि સર્વશ્રેષ્ઠ ક્રાંતિકારી કવિ પણ હતા। સંત તો હતા જ, જન્મથી સંત હતા। અને એમણે જન્મ લઈને સમાજની જે કૃત્યો છે, સમાજની અંદર અનેક પ્રકારની ગલત રીતિઓ જ્યારે ફેલાયેલી હતી, એની સામે એમણે લડાઈ કરી, એ લડ્યા। કારણ કે આપ લોકોને ખબર છે, સતયુગથી અત્યાર સુધીનો ઇતિહાસ જોઈએ તો જગત અને ભગતનો પહેલાથી વેર થયો છે। સંત કબીરદાસજી બિલકુલ નિડર હતા, કારણ કે ક્રાંતિકારી હતા, નિડર હતા, એમને કોઈનો ભય હતો નહીં। કારણ કે નિડર એ જ વ્યક્તિ હોઈ શકે જેણે દુનિયામાં કોઈ પાપ ન કર્યા હોય। ડર કોને લાગે?
જે પાપી હોય, જેને પાપ કર્યા હોય, ગલત કર્મ કર્યા હોય, ડર એને લાગે. પરંતુ નિર્ભય વ્યક્તિ એ છે જેણે સમાજની અંદર સત્યનો પ્રચાર કર્યો હોય, જેણે સમાજની અંદર અનેક કુરીતિઓને દૂર કરી હોય, જે ક્રાંતિકારી હોય, એ જ વ્યક્તિ નિર્ભય હોઈ શકે. તો કબીરદાસજી એમના વિશે હું વધુ ના કહી શકું, કારણ કેમ કે જે મહાન વ્યક્તિ હોય એના વિશે જેટલું બોલીએ એટલું ઓછું કહેવાય. કેમ કે ત્યાં સુધી પહોંચવા માટે નેતિ નેતિ કરીને વેદ શાસ્ત્રો પણ થાકી ગયા, પરંતુ એ મહાપુરુષની મહિમાને ન ગાઈ શક્યા, ન સમજી શક્યા. આજે મોટા મોટા વેદાંતી લોકો જે વેદોની ઉપર એક શ્લોક ઉપર 6 મહિના સુધી પ્રવચન કરે, અગર તમે વેદાંતી લોકોને પૂછો કે કબીરજીની એક સાખી, એક શબ્દ વિશે તમે સમજાવી શકશો, તો આપણને જવાબમાં નકારાત્મક જવાબ મળશે. કારણ કે એમનો જવાબ એ જ વ્યક્તિ આપી શકે જે એ સ્ટેજ સુધી પહોંચેલી વ્યક્તિ હોય. આપ લોકોએ જોયું હશે, જ્યારે આપણે જમીન પર હોઈએ તો આપણી દૃષ્ટિ એટલી જ દૃષ્ટિગોચર થાય જેટલી જગ્યામાં આપણે ઊભા હોઈએ. પરંતુ જ્યારે આપણે રૂફ ઉપર ચડીને જ્યારે જોઈએ છીએ તો આપણને વધુ વિશાળ દૃશ્ય દેખાય છે, વિશાળતાનું જ્ઞાન થાય છે. પરંતુ એનાથી પણ ઉપર જ્યારે આપણે એરોપ્લેનમાં બેસીને જ્યારે નીચે જોઈએ તો આપણને વધુ વિશેષ વિશાળ દૃશ્ય દેખાય છે. ઠીક એવી રીતે આત્માના લેવલ ઉપર જેમ જેમ વ્યક્તિ ઉપર થતો જાય એને વિશાળતાનું જ્ઞાન થતું જાય. પરંતુ આત્માના સ્તર ઉપર જે ઊંચા લેવલ પર ન પહોંચેલો વ્યક્તિ પહોંચેલો ના હોય તો એ કબીરજીની વાણીને સમજી કેવી રીતે શકે, એમની મહિમાને ગાઈ કેવી રીતે શકે. ફોર એક્ઝામ્પલ, આપ લોકો પોતાના મિત્રને એક લેટર લખો છો અને લેટર લખવા માટે આપ લોકોને કાગળ જોઈએ, પેન જોઈએ. એટલાથી પત્ર લખાતો નથી, લેટર લખાતો નથી. તમારી પાસે કાગળ પણ છે, પેન પણ છે, એને લખવા માટે આપ લોકોને શું જોઈએ? પ્રકાશ જોઈએ, લાઈટ જોઈએ, આંખોમાં રોશની જોઈએ. આંખમાં અગર પ્રકાશ ના હોય, આંખમાં અગર તેજ ના હોય, આંખની જ્યોતિ ના હોય તો લેટર લખી ના શકાય. તમને પ્રકાશ જોઈએ, દિવસનો પ્રકાશ જોઈએ, સૂર્યનો પ્રકાશ જોઈએ લેટર લખવા માટે, યા રાત્રિનો પ્રકાશ જોઈએ. રાત્રિમાં મીન્સ ટ્યુબલાઇટ અથવા તો બલ્બનો પ્રકાશ. જ્યારે પત્ર આપ લોકો લખો છો, પત્ર મિત્રની પાસે પહોંચે છે અને મિત્રને પણ વાંચવા માટે જો આંખ છે, આંખમાં રોશની પણ છે, છતાં પણ એને પ્રકાશ જોઈએ, યા સૂર્યનો પ્રકાશ યા પછી લાઇટનો પ્રકાશ. પ્રકાશમાં લખેલો પત્ર પ્રકાશમાં જ વંચાય છે, અંધારામાં વંચાતું નથી. ઠીક એવી રીતે કબીરદાસજીએ, જે પણ આપ લોકોને ખ્યાલ છે, કબીર બીજા કંઈક મહાન ગ્રંથ છે, આપ સર્વોને ખ્યાલ જ છે. મારા પિતાશ્રી, હું જ્યારે બહુ જ નાની હતી, હંમેશા જ્યારે એ વાંચન કરતા એનો પિલોની નીચે જ ઓલવેજ મૂકતા, ના માથા પાસે. જ્યારે પણ એમને સમય મળતો તો એ કબીર બીજક નું અધ્યયન કરતા. અને બીજકના 3 ભાગ છે, સખી, શબ્દ ને રમાની. જેને પણ વાંચ્યું હશે, આપ લોકોને ખ્યાલ હશે
કબીર બીજકમાં જ્ઞાન કૂટી કૂટીને ભરેલું છે. એટલું બધું જ્ઞાન છે એમાં, સાધારણ વ્યક્તિના દિમાગની અંદર એ વસ્તુ આવી જ ના શકે. કેવલ માત્ર જ્ઞાની વ્યક્તિ જે સ્ટેજ ઉપર પહોંચેલો હોય, જે સ્ટેજ ઉપર કબીરજી પહોંચેલા હતા, ત્યાં સુધી પહોંચવા માટે કેટલા વ્યક્તિને જન્મ લેવા પડશે, ત્યારે એમના બોલેલા શબ્દોને સમજી શકશે. એટલે કબીરજીએ પોતે કીધું ને कि कबीर का बूझा जो कोई बूझे, संतों का गाया जो कोई गावे, तीन लोक में भटका खावे. जो आ समझवा जेवी वस्तु छे. एमणे कीधुं के संतों का गाया जो कोई गावे, तीन लोक में भटका खावे. कबीर का बूझा जो कोई बूझे, तीन लोक की उसको सूझे. कबीरजीए कीधुं छे કે સંતોના ગાયેલા જે ભજનો છે, જે સાખી છે, જે દોહા છે, જે છંદ છે, જે ચોપાઈ છે, એને આપણે ગાયા કરીએ તો ત્રણ લોકમાં આપણે ગોથા જ ખાઈએ, ભટકા ખાતા રહીએ. પરંતુ કબીર કા બૂझा જો કોઈ બૂझे, तीन लोक की उसको सूझे. કબીરજી જે સમજેલા હતા, જે અનુભવેલા, જે એમણે અનુભૂતિ કરેલી હતી, એ અનુભૂતિને જો વ્યક્તિ પોતાની પ્રેક્ટિકલ લાઈફમાં જો સમજે તો તીન લોક કી ઉસકો સૂજે, તો એને બધું જ સૂઝ પડે, બધી સમજણ પડે. સમજણનો તો ખેલ છે. આજે સમજણ નથી એટલે તો તમે જુઓ આજે પરિવારની અંદર, સમાજની અંદર આ બધી લડાઈઓ કેમ થાય છે. પરિવારની અંદર તમે જુઓ, પરિવારના સભ્યો, બે ભાઈઓ હોય, દેરાણી જેઠાણી હોય, કે સાસુ સસરા હોય, કે બાળકો હોય, કે જે પણ હોય, પરિવારમાં જે પણ સભ્યો રહેતા હોય, આજે આપસમાં મેળ મિલાપ કેમ થતો નથી? કેમ આપણે પ્રેમથી નથી રહી શકતા? એનું કારણ શું છે? કોઈ દિવસ આપ લોકો વિચાર કર્યો? આપણે કબીરજીના શ્લોકોને સમજવાની તો કોશિશ કરીએ છીએ, પણ કબીરજીની જે જિંદગી હતી, જે જીવન હતું, એમણે જે જીવન જીવી ગયા, કેવું જીવન હતું એમનું? તમે કોઈ દિવસ વિચાર કર્યો? કોઈ જગ્યા લખેલું નથી કે એમનું જીવન કેવું હતું, પરંતુ એને સમજવાની આપણે કોશિશ કરીએ કે એ કોઈ પુસ્તકમાં લખેલું, કબીર બીજકમાં લખ્યું નથી કે કબીરજીનું જીવન કેવું હતું. એમાં તો સિર્ફ જ્ઞાનની ચર્ચા છે. જ્ઞાન તો પછી આવે, પહેલા તમારો વ્યવહાર આવે. જો વ્યવહાર સમાજની અંદર, પરિવારની અંદર આપણો વ્યવહાર સરખો નથી, સ્વભાવ આપણો પરિવાર સાથે મળતો નથી, તો આપણે ભક્તિ કેવી રીતે કરવાના? સાધના કેવી રીતે કરવાના? પહેલા તો કબીરજીએ આપણને જીવન જીવતા શીખવાડ્યું, આપણને સમાજમાં કેવી રીતે, પરિવારની અંદર કેવી રીતે રહેવું જોઈએ. પતિ પત્ની હોય, તમે જુઓ કબીરજીનું જીવન. હું એક સમયની વાત કરીશ, બહુ સરસ સમજવા જેવી વસ્તુ છે. જો સમજદાર કે લે ઈશારા કાફી, એમ કે છે ને, સમજદાર વ્યક્તિ હોય એના માટે ઈશારો કાફી હોય છે. હું કબીરદાસજીની એક સમયની વાત કરીશ કે એક સમય કબીરજી એ કઈ કામ કરી રહ્યા હતા પોતાના ઘરની આંગણામાં, ઘરના આંગણામાં. તો એક વ્યક્તિ આવ્યો અને બહુ પરેશાન હતો. સમાજના, પરિવારના એ ઘણા બધા ઉલઝનોમાં એટલો ઉલઝાયેલો હતો, એટલા તકલીફમાં હતો. અને કબીરજી તો જ્ઞાની હતા, અને જ્ઞાની વ્યક્તિ જે હોય છે એ બીજાની તકલીફને સમજતો હોય છે. કબીરજી સમજી ગયા, કેમ કે કબીર કોઈ સાધારણ વ્યક્તિ તો હતા નહીં, એ મહાન દિવ્ય પુરુષ હતા, સંત હતા, જેને દુનિયાનો અંત મેળવેલું હતું. તો એ સમજી ગયા અને એમણે કીધું કે ભાઈ શું તકલીફ છે? તો કે છે, હું ગ્રસ્ત જીવનથી કંટાળી ગયો છું. મહારાજ, મને કોઈ રસ્તો બતાવો. રોજ સવાર ને સવાર કઈ ને કઈ અમારે યા તો પતિ પત્નીમાં ઝઘડા થાય, યા બાળકોની સાથે ઝઘડા થાય, યા અમારા જે બિઝનેસમાં કામ કરવા વાળા લોકો હોય એમની સાથે ઝઘડો થાય. કઈ ને કઈ અમારે ઝંઝટ ઝઘડા ચાલ્યા જ કરે છે.
એ ઝઘડા ઝંઝટમાંથી અમને મુક્તિ કેવી રીતે મળે? અમને કોઈ રસ્તો બતાવો. કબીરજી ચૂપ રહ્યા, કશું બોલ્યા નહીં, એનું કામ કરતા જ રહ્યા અને એને સાંભળતા જ રહ્યા. અને વ્યક્તિ વિચાર કરે છે કે મારા પ્રશ્નનો જવાબ આપશે. થોડી વારમાં કબીરજીએ પોતાની પત્ની માતા લોહી, જેમનું નામ હતું માતા લોહીને કીધું કે એક દીવો લઈ આવો, મને દીવાની જરૂર છે, દીવો લઈ આવો. તો પત્ની ફટાફટ ગયા અને દીવો પ્રગટાવ્યો અને લાવીને કબીરજીને આગળ મૂકી દીધો. વ્યક્તિ વિચાર કરે આ બંને ગાંડા છે, આ બપોરના 2 વાગ્યા છે અને એમ કે છે કે દીવો, આટલો બધો પ્રકાશ છે, આટલી બધી ગરમી છે, દીવો માંગ્યો તો દીવો લઈને આવ્યા અને હું ગલત જગ્યા આવી ગયો. કદાચ મારા પ્રશ્નનો જવાબ અહીંયા મને મળવાનો નથી. ઘણીવાર આપણે મહામાનવને ઓળખવામાં, મહાન વ્યક્તિને ઓળખવામાં એ જ ભૂલ કરી દઈએ છીએ. કેમ કે આપણી જે ચામડાની આંખો છે ને, એ ચામડાને જુએ છે. આપણે કોઈ દિવસ જ્ઞાનને સમજવાની કોશિશ કરતા નથી. અંદર આપણી આંખો બહારની વસ્તુને જુએ છે, પણ અંદરની વસ્તુને જોવાની કોશિશ કરતી નથી. તમે જો, આ તમારી 2 આંખો છે, આખી દુનિયાને જુએ છે. આખી દુનિયામાં તમે બધે ફરવા જાઓ છો, બધી દુનિયાના સૈર સપાટા કરો છો, બધું જુઓ છો. તમારી આંખો આખી દુનિયાને જુએ છે, પણ તમારું પોતાનું ફેસ જોવું હોય તો તમારે મિરરનો સહારો લેવો પડે છે. તો જ તમે તમારી જાતને જોઈ શકો છો. એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું કીધું? અર્જુન, ન તું મામ શક્યસે દૃષ્ટુ મને નૈવ ચક્ષુષા દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે યોગમેશ્વરમ. હે અર્જુન, તું આ ચામડાની બનેલી જે આંખો છે, આ ચામડાની આંખોથી તું મને જોવાની શક્ય નથી, તું મને નહીં જોઈ શકે. એના માટે હું તને દિવ્ય નેત્ર આપીશ. તો અર્જુન પ્રશ્ન કરે છે કે પ્રભુ, હું તમને જોઈ શકું છું, માથાના વાળથી લઈને પગની પાની સુધી હું તમને જોઈ શકું છું. તો ભગવાન કે છે, આ તો મારું 5 તત્વોનું બનેલું અધમ શરીર છે, પરંતુ આ આંખથી તું મને નહીં જોઈ શકે, હું તને દિવ્ય નેત્ર આપીશ. ત્યારે ભગવાન અર્જુનને દિવ્ય નેત્ર આપે છે, જેના દ્વારા અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને, એના વિરાટ સ્વરૂપને એ સમજી શકે છે. ઠીક એવી રીતે આ વ્યક્તિએ પણ ભૂલ કરી લીધી. એને મનમાં વિચારી લીધું, નક્કી કરી લીધું કે આ બપોરનો સમય છે. કબીરજીએ દીવો મંગાવ્યો અને પત્ની દીવો લઈને આવી ગયા. થોડી વાર બેઠો રહ્યો. પછી કબીરજીએ કીધું, ચાય બનાવો, થોડી મીઠાઈ લઈ આવજો, મહેમાન આવેલા છે એમના માટે. તો પત્ની મીઠાઈના બદલામાં નમકીન લઈને આવ્યા. પેલો ભાઈ વિચાર કરે કે એમણે મીઠાઈ મંગાવી, આ નમકીન લઈ આવ્યા, આ તો બિલકુલ પાગલ લોકોના વચ્ચે હું આવી ગયો. એમ નક્કી કરીને એને મનમાં નક્કી કરી લીધું કે મારે અહીંયા મને કઈ મળવાનું નથી. ઉભો થઈને જ્યારે ચાલવાની તૈયારી કરતા હતા, કબીરજી પૂછે છે કે, કેમ કે એ તો જાણતા હતા, રામ ઝરૂખા બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિસકી ચાકરી વૈસા ઉસકો દે. કબીરજી તો જાણતા હતા, એ સમજી ગયા કે આ ભારે મુસીબતમાં છે, ભારે તકલીફમાં છે, પણ એ સમજવા માટે તૈયાર નથી, કેમ કે એના પાસે જ્ઞાન નથી. પછી એને કબીરજીને કીધું કે મહારાજ, મેં તો તમને પૂછ્યું કે આ ગ્રસ્ત જીવનમાં હું કેવી રીતે રહું, આ સંસારની ઝંઝટોમાંથી મને મુક્તિ કેવી રીતે મળે. હું તો એ રસ્તો ગોતવા માટે આવ્યો હતો, પરંતુ આપે રસ્તો બતાવવાને બદલે આપ તો તમારા
કાર્યોમાં વ્યસ્ત રહી ગયા, બીજું બીજું કરવા લાગ્યા. તો કબીરજી કહેવા લાગ્યા, ભાઈ તું હજુ સમજો નહીં? તો કે છે, ના હું કઈ સમજ્યો નહીં, એ મારા પ્રશ્નનો જવાબ તો કશું છે જ નહીં. તો કબીરજીએ કીધું કે ગ્રસ્ત જીવનમાં ઝંઝટ છે, પરંતુ તે જોયું આ બપોરના 2 વાગે મેં મારી પત્નીને કીધું દિયો પ્રગટાવીને લાવો, તો મારી પત્નીએ મને એક વાર પણ પ્રશ્ન નહીં કર્યો કે આટલો પ્રકાશ છે, તમને દીવો શેના માટે જોઈએ? વિચાર કરો, તમારી પત્ની હોય તો તમે બપોરના 2 વાગે તમે કહો દીવો કરીને લાવો, તો લાવે ખરી? તમને એમ કહેશે કે ખસી ગયું કે આટલા પ્રકાશમાં દીવો માંગો છો? ઝઘડો કરશે, છણકો કરશે. પરંતુ માતા લોહીએ છણકો નહીં કર્યો. કબીરજીએ જે કીધું ને એમની વાત માની, અને એમણે કીધું કે મેં કીધું દીવો લાવજો, તો એ દીવો લઈ આવ્યા. અને મેં કીધું મીઠાઈ લાવજો, પરંતુ નમકીન લઈ આવ્યા. ઊંધું કર્યું એમણે. કેમ કે મને ખબર નહોતી, કેમ કે હું તો પુરુષ માણસ છું અને હું તો મારા કાર્યમાં વ્યસ્ત રહું છું. હવે રસોડામાં મીઠાઈ છે કે નહીં મને શું ખબર પડે? જો બીજી કોઈ પત્ની હોય તો કેટલું 10 શબ્દ સંભળાવી દેશે, મીઠાઈ મીઠાઈ બોલો છો, મહેમાનને ઘરમાં લાવો છો, પણ લાવો છો કોઈ દિવસ કિચનમાં ખબર છે શું છે શું નથી? પરંતુ માતા લોહીએ કશું કીધું નહીં. એમની પાસે જે હતું એમણે પ્રસાદ રૂપમાં ભેટ ધરી દીધી. કબીરજીએ કીધું આ જ સંસાર કહેવાય. કેમ કે હું એને સમજી શક્યો કે મીઠાઈ નથી, એના બદલામાં એ નમકીન લઈ આવ્યા. પરંતુ જો તમે હોય તો તમારી પત્ની તમે શું કહે? મેં તને મીઠાઈ કીધું અને તું નમકીન લઈ આવી? સંભળાતું નથી તને? ઓછું સંભળાય છે, ડોક્ટર પાસે જઈ આવ, કાન બતાવી આવ. એને સંસાર નહીં કહેવાય. એમાં ઝંઝટો ઊભી થાય. પરંતુ ખરેખર કબીરજીએ, અગર રિયલમાં આપણે એના ઉપાસક છીએ, કબીરજીના આપણે ભક્ત છીએ, તો જ્ઞાન ધ્યાનની વાત પછી એક બાજુ મૂકો. પહેલા ગ્રસ્ત જીવન કેવી રીતે જીવવાનું એ શીખો. એ આપણે શીખવાનું છે. કબીરજીએ જિંદગી કેવી જીવી ગયા તમે વિચાર કરો. માતા લોહી અને કબીરજી, એમની પાસે 2 એમના સંતાન હતા. પુત્ર હતો કમાલ અને પુત્રીનું નામ હતું કમાલી. અને એકથી એક ચડે એવા હતા. કબીરજી જેટલા જ્ઞાની, અનુભવી, વૈરાગી, તપસ્વી, એમનાથી પણ એનો દીકરો ચડે એમ હતો. એટલું જ્ઞાન હતું કમાલ પાસે. અને કમાલી તો જેનું નામ જ કમાલ, એટલું જ્ઞાન હતું એમની પાસે. એક ભજન એમનું સાહિત્યમાં આવે છે કમાલીનું. અત્યાર સુધી મેં કોઈ જગ્યાએ એનું ભજન વાંચ્યું નથી, પણ એક ભજન છે કમાલીનું. એ ભજન એ છે, એટલું જ્ઞાનનું ભજન છે, એટલું ગૂઢ છે. નામે લડી થી સૈયા નિકસી ગયે, નામે લડી થી સૈયા નિકસી ગયે, નામે બોલી નામે ચાલી, નામે બોલી નામે ચાલી, चदरिया में सोई पड़ी थी सैया निकसी गए, सैया निकसी गए, नामे लड़ी थी सैया निकसी गए, 10 दरवाजे बंद कर सोई,
दस दरवाजे बंद कर सोई, ना जाने कौन सी खिड़की खुली थी, ना जाने कौन सी खिड़की खुली थी, श्याम निकस गए, श्याम निकस गए, नाम लड़ी थी सैया निकसी गए। कबीर जी कीधु नामे लड़ी थी श्याम निकस गए। कमालीए कीधु, कमाली કબીરજીની પુત્રી જેની પાસે એટલું જ્ઞાન સાહિત્યની અંદર આ એક ભજન છે એ કે છે નામે લડી થી શ્યામ નિકસી ગઈ। આ શરીરને જે શરીરની અંદર 10 દરવાજા છે આ શરીરને એક મહેલ કહ્યું કમાલીએ। વિચાર કરો કેટલું બધું જ્ઞાન હશે કે છે આ શરીર રૂપી મહેલની અંદર જે આત્મા છે એ આત્મા ખબર નહીં કઈ બારીમાંથી કઈ વિન્ડોમાંથી બહાર નીકળી ગયો ખબર જ ના પડી। 10 દરવાજા તો મેં બંધ કરેલા હતા અને હું તો સુતેલી હતી પણ એમાંથી આત્મા ક્યાંથી કયા દરવાજેથી એ નીકળી ગયો મને ખબર ના પડી કે છે। વિચાર કરો જ્ઞાનીઓની જે ભાષા હોય છે એટલી ગૂઢ હોય છે દરેક વ્યક્તિ એને સમજી નથી શકતો। એને સમજવા માટે ત્યાં સુધી પહોંચવા માટે વ્યક્તિની પાસે એટલા સત્કર્મ હોવા જોઈએ, એટલા સત્કર્મોની કમાઈ હોવી જોઈએ તો વ્યક્તિ ત્યાં સુધી પહોંચી શકે અને ત્યારે જ એ મહાપુરુષને સમજી શકે, ઓળખી શકે। એટલે તો જુઓ કબીરજીના સમયની અંદર કેટલા મોટા મોટા વિદ્વાનો હતા, કેટલા વિદ્વાન બનારસની અંદર જેને વારાણસી કહેવાય છે બનારસની અંદર કેટલા વિદ્વાન લોકો રહે છે અને એ વિદ્વાન લોકોની સાથે જુઓ કબીરજી એ લોકોએ કબીરજીની સાથે કેટલી ફાઇટ કરી પણ કબીરજી એમણે પોતાનો રસ્તો છોડ્યો નહીં કારણ કે સત્યના ઉપાસક હતા, સત્યના પૂજારી હતા। એ પોતે સત્યના સ્વરૂપ હતા, સત્યને સમજતા હતા, સત્યના ઉપાસક હતા, એ પૂરક હતા, એ પૂર્ણ હતા। એમની બુદ્ધિ નિશ્ચયાત્મક હતી એટલા માટે કોઈ પણ એમનું કંઈ બગાડી નહીં શક્યું। લોકોએ કોશિશ બહુ કરી એને તોડવાની પરંતુ કબીરજી જે સત્ય હોય રામ રાખે એને કોણ ચાખે એ કહાવત છે। જે રામના ભક્ત હોય અનન્ય ભાવથી જે એમના શરણે ગયો હોય તો હંમેશા એના રક્ષક બને છે। તો કબીરજી પણ એ જ મહાન ક્રાંતિકારી સંત હતા અને ખરેખર જેમણે લોકોને જીવન જીવતા પણ શીખવાડ્યું। તો આ વ્યક્તિ જે એમની પાસે આવ્યો અને એમણે કબીરજીને કીધું કે મહારાજ હું તો સમજી ના શક્યો। કબીરજીએ કીધું કે જો મેં દીવો મંગાવ્યો તો દીવો લઈને આવ્યા, મેં મીઠાઈ મંગાવી તો નમકીન લઈને આવ્યા કેમ કે હું સમજી ગયો કે મીઠાઈ નહીં હશે એટલે નમકીન લઈને આવ્યા। હું લડ્યો નહીં એની સાથે તો જ આ સંસાર ચાલે। નાની નાની વાતમાં ઘણીવાર હું મોટો ને હું મોટો હું મોટી એમાં ને એમાં પરિવારમાં ઝઘડા થતા હોય છે, એકબીજાના મન ઊંચા નીચા થતા હોય છે। એટલે તમે વિચાર કરો પછી આપણે ભક્તિ કરીએ તો એ ભક્તિ શું કામની।
પરંતુ કબીરજી આપણને પ્રેમ શીખવાડ્યું. એમણે કીધું કે 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. પંડિત કોને કહેવાય? પિંડની અંદર રહેવા વાળી શક્તિને જાણે, એની સાથે પ્રેમ કરે તો એ જ ખરો પંડિત છે. પુસ્તકોને વાંચવા વાળો પંડિત નથી. કારણ કે પુસ્તકસ્તા યા વિદ્યા પર હસ્તગતમ ધનમ. અમે નાના હતા ત્યારે સંસ્કૃતમાં એક શ્લોક અમે સ્કૂલમાં ભણતા. એ શ્લોક એ હતું કે પુસ્તકસ્તા યા વિદ્યા પર હસ્તગતમ ધનમ કાર્યકાલે સમુત્પન્ને નસા વિદ્યા ન તદ્ધનમ. પુસ્તકમાં લખેલી વિદ્યા અને બીજાના હાથમાં આપેલું ધન સમય આવતા કામ લાગતું નથી. જ્યારે વ્યક્તિ પુસ્તકોને વાંચી જાય, ગ્રંથોને કંઠસ્થ કરે, પરંતુ મૃત્યુના મોતની પથારીમાં વ્યક્તિ પડ્યો હોય, એ સમયે રામ રામ પણ બોલી નથી શકતો, જીભ્યા કામ નથી કરતી, ત્યારે એ શું કરી શકે? તો કબીરદાસજી એટલે જ કીધું કે તમે મનની અંદર, તમારા અંતઃકરણની અંદર જાઓ. હાથની માળા નહીં, માલા તો મન કી ભલી और काष्ट का पारा, माला में जो गुण હોય તો સિદ્ધ બેચે મણિયારા. એમણે કીધું કે માલા નહીં, હાથની માળા નહીં, પણ મનની માળા ફેરવો. મનની માળા કઈ છે? તમે વિચાર કરો. આજે આપણે કબીરજીએ ના પાડી, ચોખ્ખી ના પાડી. એમણે જો મૂર્તિ ઉપાસના એ બધું એમણે કીધું કે નહીં, આ બધું સત્ય નથી. સત્ય શું છે? કે તમારા શ્વાસોને, જે શ્વાસ અનમોલ શ્વાસ, કહેતા હું કહે જાત હું. કબીરજીએ કીધું. કબીરજી કે છે કહેતા હું કહે જાત હું, કહું બજાए ढोल, श्वासा खाली जात है 3 लोक का मोल, और ऐसे महंगे मोल का एक श्वास जो जाए 14 लोक न પડતરે કાહે ધૂરી મિલાય. કેટલું સરસ કીધું. એ કે છે હું ઢોલ વગાડી વગાડીને કહું છું કે આ જે શ્વાસ છે એ શ્વાસ ખાલી જઈ રહ્યા છે. તમે નામનો જાપ કરો, શ્વાસ તમારા નિરંતર નાભીથી લઈને બ્રહ્મરંધક સુધી જે શ્વાસ ઉપર અને નીચે જે જઈ રહ્યા છે, જે શ્વાસોની માળા ફરી રહી છે તમારી અંદર, એમાં તમારું મન લગાડો. તો એને છોડીને આપણે હાથમાં માળા લઈને બેસી ગયા અને આપણે હાથમાં માળા લઈને ફેરવીએ છીએ. પરંતુ કબીરજી કે છે નહીં, માલા તો મન કી ભલી, માળા ઊંચી ચડે ને નીચી ઉતરે. મીરાબાઈએ કીધું, હું તો જપું અજંપાના જાપ, નિરંજન માળા મેં પહેરી. મારા ગુરુજીએ મહામંત્ર આપ્યો, મેં કાંઈ મેલ્યો મારા હૃદય વચાળ, નિરંજન માળા મેં પહેરી. નિરંજનનો મતલબ કે જે આંખ વડે જોઈ શકાતી નથી, પરંતુ આપણે જે માળા ફેરવીએ એને આપણે આંખ પણ જુએ છે અને આપણે હાથથી ફેરવીએ છીએ. પરંતુ હાથ જ્યાં સુધી કામ કરશે ત્યાં સુધી માળા ફેરવી શકીશું, પણ જ્યારે હાથ કામ નહીં કરે તો માળા નહીં ફેરવી શકાય. જીવ જ્યાં સુધી રામ રામ બોલી શકશે, આપણે રામ રામ બોલીશું. પછી જ્યારે જીવ બોલી ન શકે ત્યારે રામ રામ પણ બોલાશે નહીં. ત્યારે આપણે શું કરીશું? તો કબીરજી કે છે કે ભગવાનનું જે નામ છે એ સ્વતંત્ર છે, કોઈ પણ ઇન્દ્રિયને આધીન નથી. નથી હાથને આધીન, નથી જીભને આધીન, નથી આંખને આધીન, કોઈ પણ ઇન્દ્રિયને આધીન નથી. એ સ્વતંત્ર છે. ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની, બિન સત્સંગ ન પાવહી પ્રાણી. કોઈ પણ ઇન્દ્રિયને આધીન નથી. ભક્તિ પોતે પોતાનામાં સ્વતંત્ર છે. તો સ્વતંત્ર ભક્તિને આપણે કેવી રીતે સમજી શકીએ? એના વિશે કબીરજીએ હંમેશા હંમેશા સમજાવવાની કોશિશ કરી. હંમેશા લોકોને એમણે સમજાવ્યા કે એ જે ભક્તિ છે એ ભક્તિને તમે તમારી અંદર જાણો. તો આજે આપ સૌને હું એ જ કહીશ કે ભક્તિ કઈ છે, એ જ્ઞાન કયું છે, જે જ્ઞાનને આપણે જાણવાનું છે. બહારનું તો આપણને ઘણું જ્ઞાન છે, ઘણું નોલેજ છે. બાહ્ય જગતનું આપણને બધું જ નોલેજ છે, પરંતુ 2 જગત છે, એક બાહ્ય જગત અને એક અંતર જગત.
બાહ્ય જગતમાં તમે કોમ્પ્યુટર તમને બધે લઈ જશે, આખી દુનિયામાં તમને લઈ જશે, આખી દુનિયાનું ડિરેક્શન આપશે, પરંતુ અંતર જગતમાં જે જવાનો રસ્તો છે, ડિરેક્શન તમને કોમ્પ્યુટર પણ નહીં આપે, ગૂગલ સર્ચમાં જશો તો તમને ગૂગલ નહીં આપે, તો એ અંતર જગતમાં તો સંત આપણને લઈ જાય. એટલા માટે જ કબીરજીએ એટલી મહિમા ગાઈ. કબીર નામ જ જો કબીર, મારા પિતાજી હંમેશા સમજાવતા કે એ કહેતા કौ से केवल ब्रह्म है, बी से बीज शरीर, रो से सब में रम रहा, ताको नाम कबीर. आप लोगों ने બધાને ખબર છે કौ से केवल ब्रह्म है કે છે જે કેવલ બ્રહ્મ છે, બ્રહ્મ, અને જે બીજ રૂપમાં છે. બીજ હંમેશા ક્યાં હોય? તમે જો બીજ ક્યાં હોય? હંમેશા વિચાર કરો, એપલ નું બીજ ક્યાં છે? એપલ ની અંદર છે. મેંગો નું બીજ ક્યાં છે? મેંગો ની અંદર છે. જેટલા પણ ફ્રૂટ છે, ફ્રૂટના બીજ ક્યાં છે? એની અંદર છે. તો આપણું જે બીજ છે ક્યાં છે? એટલે કીધું કौ से केवल ब्रह्म है, बी से बीज शरीर, જે શરીરની અંદર છે. और જે રો से सब में रम रहा, જે બધાની અંદર રમણ કરે છે, તાકો નામ કબીર, જે બધાની અંદર રમણ કરે છે. એટલે આપ લોકોને સર્વે ભાઈઓ બહેનોને અને ઝૂમ ના માધ્યમથી સાંભળી રહેલ જેટલા પણ ભાઈઓ બહેનો છે, એમને મારી એક નમ્ર વિનંતી છે કે આપણે ખરેખર કબીરજીના ઉપાસક ત્યારે જ કહેવાઈશું જ્યારે આપણે કબીરજીને સમજવાની કોશિશ કરીશું કે કબીરજી કોણ હતા. સિર્ફ એમની વાણી વાંચી લેવી અને એમના બોલેલા શ્લોકોને ગાઈ લેવા અને એને સવારે સાંજે એમને અગરબત્તી કરી દેવી, એમની આરતી પૂજા કરી દેવી, એ કબીરજીને આપણે સમજ્યા ના કહેવાય, પરંતુ એ ભક્તિ ના કહેવાય. પરંતુ કબીરજીએ જે ભક્તિને પોતાના જીવનમાં ઉતારી, જેને સમજીને જે જીવન જીવી ગયા, જે સમાજ માટે એમને ક્રાંતિ કરી, આજે આપણે પણ એ સમાજ માટે આપણે પ્રેમ, સમાજ માટે જો એમણે કીધું 2.5 અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય, પ્રેમથી તમારા પરિવારની અંદર પણ, જો બધા સરખા નથી હોતા, પરિવારની અંદર ઘણા એવા પણ વ્યક્તિ હોય છે કે પોતપોતાના સંસ્કારોને લઈને આવે, તો અગર પ્રેમથી તમારું વાતાવરણ ઘરનું સારું હશે, શુદ્ધ હશે, પવિત્ર હશે, તો તમે સમાજને કશું આપી શકશો. તમારી અંદર પ્રેમ હશે તો તમે તમારા બાળકોને, તમારી પત્નીને, અથવા તો તમારા પતિને, તમારા બાળકોને તમે એટલો પ્રેમ આપો, અને જેથી એ લોકો સમાજને પ્રેમ આપી શકશે, અને સમાજ આપણો બદલાશે, આપણે બદલાઈશું, આપણો પરિવાર બદલાશે, આપણો પરિવાર બદલાશે તો આપણો સમાજ બદલાશે, અને એક દિવસ એવા આવશે કે આખી દુનિયા બદલાશે અને આપણું જીવન ધન્ય બની જશે. અને આપણી જીવનની સાર્થકતા ત્યારે જ ગણાશે જ્યારે આપણે બીજાના માટે જીવન જીવીશું. પરંતુ જો આપણે પોતાના માટે જીવીએ છીએ પણ બીજા માટે જીવતા નથી. એટલે તો કબીરજીએ કીધું 5 પહર તો ધંધા कीन्हा, 3 पहर रहा सोय, 1 पहर हरि गुण ना गाया, 1 पहर हरि गुण ना गाया, कुशल कहाँ से हो, रैन न जागे कोई दर्द बिन, रैन न जागे कोई, या जागे कोई रोगी ने भोगी, या जागे संत बीर, या जागे कोई संत जो बीरेला, या जागे कोई संत जो बीरेला, भजन सवैया हो, रैन न जागे कोई दर्द बिन, रैन न जागे कोई, जब लग तेल दिए में बाती,
तब लग उजियारा हो, जल गया तेला रे बुझ गई बाती, जल गया तेला रे बुझ गई बाती, महल अंधियारा हो, रैन न जागे कोई दर्द बिना, रैन न जागे કોઈ. આ કબીરજીના શબ્દો છે. કબીરજી કે છે રેન કહેવાય છે રાત્રિને, રેન ન જાગે કોઈ, દર્દ વિના રેન ન જાગે કોઈ. કોણ જાગે છે રાત્રિમાં? યા જાગે કોઈ રોગી, યા જાગે કોઈ રોગી ને ભોગી, યા જાગે સંત વીર. રાત્રિના સમયમાં સંત જાગે તો શું કરે? સાધના કરે, ઈશ્વર સાથે પોતાનું તાલ મિલાવે, ઈશ્વર તાર મિલાવે, ઈશ્વર સાથે પોતાના મનને જોડે, પોતાની ચિત્તવૃત્તિને જોડે. એટલે જ આપ સર્વે ભાઈ બહેનોને હું એ જ કહીશ કે આપણે પણ કબીરજીની જીવનીને વાંચીને એમણે જે સત્કર્મ, જે સમાજ માટે જે જીવન જીવી ગયા એ પોતાના માટે જીવી શકતા હતા, પરંતુ સમાજ માટે જીવી ગયા. તો આપણે વધુમાં વધુ ન કહેતા હું આપ સર્વોને એ જ કહીશ કે જે કંઈ પણ આપ લોકોએ સાંભળ્યું અને અગર સારું લાગે તો પોતાના જીવનમાં લેશો, અગર જે અસાર લાગે એને છોડી દેશો. અને કોઈ પણ એવા શબ્દો બોલાઈ ગયા હોય તો માફ કરશો. અને અગર કોઈ પણ ક્વેશ્ચન થતા હોય તો આપ લોકો અમને મોકલી શકો છો, તો આપ લોકોને આન્સર મળશે. અને અમારું એડ્રેસ આપ લોકોને બધાને ખબર છે, અહીંયા અમે લહાબરામાં રહીએ છીએ. અને આપ લોકોને કંઈ પણ ક્વેશ્ચન હોય તો આપ લોકો મને ઈમેલ પણ કરી શકો છો અથવા તો મને ટેક્સ્ટ કરી શકો છો, તો જેનો આન્સર હું આપ લોકોને આપી શકીશ. અને આપ લોકોને બધાને રામ કબીર ભક્ત સમાજના સર્વે ભક્તોને અને વડીલોને બધાને રામ કબીર. થેન્ક યુ. મને બોલવાનો મોકો આપ્યો એ બદલ આપ લોકોનો આભાર. થેન્ક યુ. રામ કબીર. રામ કબીર. મહાત્માજી, બહુ સરસ આનંદ થઈ ગયો. કબીરના ભજનો સંભળાવ્યા તમે, આત્મજ્ઞાન અને વ્યવહાર જ્ઞાન ની સમજૂતી ભજનોના માધ્યમથી આપી. બહુ સરસ. હજી હવે ડિસેમ્બરમાં તમને પાછા અમે આમંત્રણ આપીશું. રાઈટ. હવે કોઈક ભક્તજનોને કંઈક પણ જાણવું હોય વધારે આ સત્સંગ ઉપર, તો તમે ચેટ બોક્સમાં લખી શકો અથવા હાથ ઊંચો કરી શકો અને પૂછી શકાય આપણાથી. આપણી પાસે હજુ 10 મિનિટ છે, તો આપણે એક પ્રયત્ન કરીએ. થેન્ક યુ. કોઈ પણ વિશે આપ લોકોને કંઈ પણ જાણવું હોય અને સત્સંગ અમારે અહીંયા આશ્રમમાં અમે દર રવિવારે બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી સત્સંગ કરીએ છીએ. તો કોઈને પણ આવવું હોય તો સત્સંગમાં આપ લોકો આવી શકો છો. અને હું પણ એક કબીરજીની ઉપાસક છું, કેમ કે મારા પિતાજી મને ગઢથુતીમાં મને મળ્યું છે. મારા પિતાજી કબીરજીના ભક્ત હતા. તો હંમેશા કબીર બીજક હું એ ગીતાની જેમ ગીતા શાસ્ત્ર ને લોકો ગીતાને પોતાની પાસે રાખતા હોય છે, એવી રીતે કબીર બીજક જે છે બુક છે એને અમે બહુ માન આપીએ છીએ, બહુ રિસ્પેક્ટ કરીએ છીએ. કેમ કે મારા પિતાજી એક સંત પુરુષ હતા અને એમની પાસેથી અમને જે પણ જ્ઞાન મળ્યું અમે અમારી લાઈફમાં, અમારા આચરણમાં એ મૂકીને આગળ ચાલીએ છીએ. અને કોઈને પણ સત્સંગ આપ લોકોને અગર સાંભળવું હોય તો દર રવિવારે આશ્રમમાં સત્સંગ થાય છે 3 થી 5, તો આપ લોકો આવી શકો છો. સરસ. બધી પરિવારને અહંકારની લડત ને જીતવાની વાત જે તમે પ્રેમથી સમજાવી ભાઈજી, બહુ સરસ વાત થઈ ગઈ. આજે સત્સંગ અમારા ભક્ત લોકો પણ આ અહંકારની લડત
સરખી રીતના સમજીને પ્રયત્ન કરશે અને પ્રભુ અમને શક્તિ આપે. હવે કોઈ ભાઈ બહેનોને પ્રશ્ન હોય? કેમ કે કબીરજીને ખરેખર અગર તમે એમની જીવની જુઓ તો તમારી આંખ ભરાઈ જશે, આંખમાં આંસુ આવી જશે. એમને તમે જો કેટલી ગરીબાઈ હતી, અને ગરીબાઈ તો એક અભિશાપ છે, એક બહુ મોટું દુઃખ છે, પરંતુ કોઈ દિવસ કોઈ કમ્પ્લેન નહીં. એમના સત્યની આગળ તો મોટા રાજા લોકો પણ, ધર્મદાસ મોટા રાજા હતા, રાજા પણ ઝૂક્યા. જો પહેલા લોકો એમનો વિરોધ કર્યો, કેટલો વિરોધ કર્યો લોકોએ, પછી જ્યારે એ સત્યને પકડીને જે સત્યની સાથે જોડાયેલું રહે ને, એમને કોઈ કઈ ના કરી શકે. તમને ખબર હશે, જેમ પાંદડું હોય, પાંદડું જ્યારે વૃક્ષની સાથે ચોંટેલું રહે, વૃક્ષ સાથે, તો નહીં એને હવા કઈ કરી શકે, નહીં વરસાદ કઈ કરી શકે. પણ તકલીફ ક્યારે થાય? જ્યારે એ પાંદડું પોતાના ઝાડને છોડી દે, બ્રાન્ચને છોડી દે, તો ત્યારે શું થાય? પત્તા ટૂટા ડાલ સે લે ગઈ પવન ઉડાઈ, અબ કે બિછડે ના પડે દૂર પડેંગે જાય. પછી એ ક્યાં જાય છે? જ્યાં હવા એને લઈ જાય ત્યાં ઉડે છે. ઠીક કબીરજી પણ એ જોડાયેલા વૃક્ષ સાથે જોડાયેલા, મૂળ સાથે જોડાયેલા હતા, એટલે કોઈ એમનું બાલ વાંકું નહીં કરી શક્યું. પંડિત, પૂજારી, પંડા લોકો કશું ના કરી શક્યા. ત્યારે રાજા, પોલિટિશિયન લોકો પણ એમના ચરણોમાં આવ્યા. એ પોતે પોલિટિશિયન નહીં હતા, પોલિટિક્સમાં કોઈ રુચિ નહીં હતી એમને, પણ એ લોકો પણ એમના ચરણોમાં નમ્યા. કેમ? સત્યની આગળ બધાને ઝૂકવું પડે ને. તો ધર્મદાસ, એમણે કરોડોની મિલકત એમના ચરણોમાં લગાવી દીધી. એમણે કીધું કે કબીરજીને કે મારી જે મિલકત છે એને તમે સેવામાં લગાડો, તમારે જેની સેવા કરવી હોય, જ્યાં લગાડવું હોય ત્યાં લગાડો. તો કેટલી મોટી વસ્તુ છે ને. વિચાર કરો, એક રાજા પણ જ્યારે કબીરજીના ચરણોમાં, ધર્મદાસજી, એ ધર્મદાસ રાજા કબીરજીના ચરણોમાં આવીને નમન કર્યું એમણે. એક રાજા પણ નમી ગયા, તો પ્રજા તો સ્વાભાવિક છે, જ્યાં રાજા જાય તો પ્રજા તો જવાની જ ને. ભાઈજી, ગોવિંદજીને કંઈક કેવું છે? હાજી ગોવિંદજી. રામ કબીર. મહાત્માજી, ગૌતમજી, બહુ સુંદર તમે આજે સત્સંગ કરાવ્યો. મેં તો તમને 2-3 વાર સાંભળ્યા છે, તો આપણે લાભ આશ્રમમાં. હાજી. અને સતપાલજી મહારાજ હતા ત્યારે પણ મેં એમને પણ સાંભળ્યા છે. બહુ કબીરમાં બહુ સુંદર તમે ઘણું સમજાવો છો. ઓકે, એક વસ્તુ ગોવિંદભાઈ, એક વસ્તુ ક્લિયર કરીશ. અમે એ ધર્મમાં અમે નથી બિલીવ કરતા, કેમ કે અમે સેવા, ઘણા વર્ષ સેવા આપી એમને. પણ હવે અમારા જે ગુરુ છે મહાઅવતાર બાબાજી છે, તમે સાંભળ્યું હશે એમનું મહાઅવતાર બાબાજી વિશે. મહાઅવતાર બાબાજી ડેથલેસ તરીકે પણ ઓળખાય છે. તમે કોમ્પ્યુટરમાં જાઓ તો એને મહાઅવતાર બાબાજી, એમના અમે શિષ્ય છે. ક્રિયા યોગનું અમે કરીએ છીએ સાધના. એ ધર્મમાં જેમાં તમે હમણાં કીધું, એમાં અમે ઘણા વર્ષ સેવા આપીએ એ લોકોને. પરંતુ અમે અત્યારે અમે જે કરીએ છીએ, અમે સમાજ સેવા, ખરેખર મારા પિતાજીએ અમને એક વસ્તુ સમજાવી. અમે નાના હતા, એમણે કીધું કે બેટા, જીવનની અંદર હંમેશા સત્યનું આચરણ કરવાનું. અને હંમેશા તો એટલા માટે, જો એ કબીરજીના ઉપાસક હતા, કબીરજીના ભક્ત હતા, કબીર બીજક વાંચતા, અને એમણે એ શીખવાડ્યું, અને એને જ આજે અમે લઈને ચાલીએ છીએ. ઓકે, બીજો એક સવાલ છે. હાજી. આપણે ભજન જે ગાયું, હાજી, કે પાવન હે નામ બોલો રામ રામ રામ, એ પહેલું જે ભજન તમે ગાયું એ બહુ સુંદર છે કબીર સાહેબ નું. પણ મને એક સવાલ થાય છે કે એ બોલો રામ રામ રામ, તો એ આપણે અંતરના રામને જ વાત કરીએ છીએ કે દશરથ નંદનના રામને પણ આપણે સાથે સાથે યાદ કરીએ છીએ? નહીં, દશરથ નંદન રામ તો ત્રેતામાં થયા, રાઈટ? त्रेता युग में, परंतु राम 4 છે. 4 राम है जगत में, 3 राम व्यवहार, 1 राम तत्व सार है, तिसको करो विचार. कबीरजीએ કીધું કે 4 રામ છે. એ 4 કોણ છે? પ્રથમો શાલિગ્રામ હે, दूजो राजा राम,
है ना। ત્રીજો પારસ રામ હે, ચોથો આત્મ રામ. તો મેં જે વાત કરી આત્મ રામ ની વાત કરી. આત્મ દશરથ પુત્ર રામ ની વાત નહીં કરી. આત્મ રામ એ તો દશરથ પુત્ર રામ નો તો જન્મ ત્રેતામાં થયો, એના પહેલા સતયુગ હતું. સતયુગમાં પણ તો ભગવાન હતા ને, હે ને. તો હું આત્મરામની આત્માની વાત કરું છું. આત્મા અંદર જે આપણા શ્વાસોની અંદર જે રામ છે, આપણા શ્વાસોની અંદર જે રામની શક્તિ રહેલી છે, જે શક્તિ રામને ચલાવી રહી, જે શક્તિએ કૃષ્ણને ચલાવી, જે શક્તિ આખી સૃષ્ટિને ચલાવી રહી છે, એ શક્તિની વાત કરી મેં. હા, સરસ સરસ. હવે આપણે અંત તરફ જઈએ છીએ અને આપણે શાંતિ પ્રાર્થના કરીએ તે પહેલા આવતા રવિવારે સેમ ટાઈમે આપણી સાથે આપણા ભક્તજન એક રાજુભાઈ દયારામભાઈ ભક્ત ઓરણા અને હાલ એરિઝોના, તેમની સેવાનો લાભ મળશે. અને ત્યાર પછીના અઠવાડિયે રવિવારે આપણી સાથે શાંતાબેન હસમુખભાઈ ભક્ત શર્ધન કેલિફોર્નિયા, એમની સેવાનો પણ લાભ મળશે. તે આપના ધ્યાન ખાતર. હવે બાઈજી આપણે શાંતિ પ્રાર્થના કરીએ અને પછી આપણે છૂટા પડીએ. પાછા આપણે ડિસેમ્બરમાં ફરીથી આપણે તમે અમને અમારી સેવાનો લાભ આપવો એવી ભક્ત સમાજ ઓફ યુએસએ આશા રાખીએ છીએ. પરમાત્મા એ પૂર્ણ છે અને તેણે રચેલું જગત પણ પૂર્ણ છે. પૂર્ણ પરમાત્માથી આખું જગત બહાર રચાયું, છતાં પરમાત્મામાંથી કશું જ ઓછું થયું નથી. તેમજ જગત પણ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ જગતને રચે, છતાં શેષ પૂર્ણ જ વધે છે. એટલે જ પરમાત્મા પરિપૂર્ણ કહેવાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આપણી જે એજીએમ મીટિંગ છે તેને માટે બધા જોડાજો એવો પ્રમુખ શ્રી તરફથી સંદેશો છે. અને સમયસર એ આપણા 2 વાગે પેસિફિક ટાઈમે શરૂ થશે. સૌને રામ કબીર. પ્રફુલભાઈ જરા એક રામકબીરભાઈજી કેમ છો? ઘણો ટાઈમથી આપણે મળ્યા નથી. મારે પ્રશ્ન તો નથી, પણ તમે આવ્યા અમારા ભક્ત સમાજની અંદર તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ચાન્સ મળે તો પાછા મળીશું. અને જિજ્ઞાસાબેન મળે તો તેમને પણ અમારા રામકબીર કહેજો. અને રામકબીર. We will enjoy the meeting.